કોઈને કાંઈ બનવું નથી, માણાના પેટ નથી જાવ. હિન્દુઓમાં હિન્દુપણું છે નહીં. મારી પાસે સર્વે છે કે કોઈ સનાતનને માનવાવાળો 1% નીકળે, બાકી સનાતનને કોઈ માનતું નથી. તમે આખા મેળામાં આંટો મારો, કોઈના મોટામાં ભગવાનનું નામ નહીં હોય. ભક્તિ ભાવ એવું પબ્લિકમાં છે જ નહીં. જોવા આવે બધા ચેકિંગ કરવા બાવા શું કરે છે. સાધુ પોતે જ એની વ્યવસ્થા સાચવી શકે છે. બંદોબસ્તની કાંઈ જરૂર નથી. તમારે પબ્લિકનું ધ્યાન રાખવાનું છે, સાધુનું નહીં. કે પબ્લિક મેળામાં કંઈ ન કરવાના કામ ન કરે, માર ન ખાય, એ ધ્યાન રાખવાનું. કોઈ જાનહાની ન થાય, કોઈને લાગે ભાગે નહીં, ભાગદોડ ન થાય, એના ઉપર ધ્યાન દોરવાનું. આ તો સાધુને કંટ્રોલ કરવા બેઠા. સનાતનની સરકાર, આમાં મને તો કાંઈ દેખાતું નથી કે સનાતનની સરકાર હોય એમ. પછી તમારા ઘરે કોઈ માગવા આવે એનાથી ચેતતા રહ્યો. સાધુ પહેલી વાત તો એ કે માગવા નથી. જેણે ભગવાનને ભરોસે જ પહેર્યા એની વાત છે. બાકી ખાવા હાટું તો ઘણા બાવા થયા, એ તો કાંઈ ગણતરીમાં આવે નહીં. દુકાને આઠાના પાવલી માગે એ ક્યાંય ગણતરીમાં ન આવે. ધનોત પનોત નીકળી જાય. મને તો એટલી ખબર પડે, કારણ કે સાધુને ગળે પડે એમાં કાંઈ વધે નહીં. રાવણ એ સાધુના હાથે મર્યો, કંસે સાધુના હાથે મર્યો. જોવો આવે ટૂંકમાં, એમ દર્શન બર્શન નહીં. ગિરનારી દર્શન તો ગયા ઘેર, खाली आनंद करवा આવે. હા, अगले प्रधानमंत्री योगी आदित्यनाथ होने चाहिए, तो होने चाहिए बस. उसमें कुछ है, सनातन के प्रति प्रेम है. કોણ મોટા ભાઈ, કોણ બાપા, કોણ કાકા, એ કોઈને ખબર જ નથી. બધા બાપ થઈને જ રહીશ. મેં ઘણી જગ્યાએ એવું જોયું કે બાપો બિચારો ઓટાની કોરે બેઠા હોય ને છોકરો સોફામાં બેઠો બેઠો સિગરેટ પીતો હોય. હું તો સમગ્ર સનાતનીઓને કહું, થોડા જાગૃત થાવ. જેમ ફાવે એમ જ્યાં હોય ત્યાં ઝૂકી જાઓમાં. બાકી શિવ છે ને છે. હું એમ કહી દઉં કે મારો મહાકાળ ચમત્કાર બતાવે. જયંતભાઈને જોવું હોય તો મારા કોન્ટેક્ટ નંબર મેં આપેલા જ છે બધા વિડીયોમાં. ભાઈ આવે મારી પાસે. હું એમ કહી દઉં કે ચામુંડાનું વાહન સિંહ છે એટલે છે. મારી ભેગું જંગલમાં આવવું પડે જયંતભાઈને. તો જયંતભાઈને જેટલા દેવી દેવતાઓના વિરોધ, સનાતનના વિરોધમાં જાય મારા દુશ્મન. સીધી વાત. હું કોઈ હિન્દુ મુસલમાન વાળો બાવો છે નહીં. હું તો સનાતની છું. મહાશિવરાત્રિ 2026નો મેળો જે છે તેનો આજથી પ્રારંભ થઈ ગયો છે ને આ મેળાની અંદર સાધુ સંતો જે છે તેઓ પણ હવે આવી રહ્યા છે. આપણી સાથે દેવગીરી બાપુ છે, તેમનો આમ તો પરિચયની જરૂર નથી કારણ કે ખૂબ જ જાણીતા છે. તેમની સાથે જ વાત કરીશું. બાપુ, ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બાપુ, શું કહેશો, આજનો આ મેળો હવે કેવો લાગી રહ્યો છે? મેળો જો કે હવે થોડું મેળાનું મહત્ત્વ ઘટતું જાય છે. આજની તારીખમાં મેં જોયું કે સાધુ સાઈમાં સેક્રેટરી છે, થાણાપતિ છે, મહામંડલેશ્વર છે, આ એક પદાધિકારી છે. તો એની ગાડીઓ પણ ગિરનાર દરવાજે મુકાવી દેવામાં આવી, બોર્ડવાળી હોવા છતાં. તો મેળો પ્રશાસને આટલો બધો સ્ટ્રિક્ટ સાધુ માટે હોવો જ નથી. મેળો સાધુનો જ છે. આ સાધુને આવી રીતે હેરાન કરવા ન જોઈએ. તો આ લોકો પહેલી વાત છે, કોઈ પણને ફોન લગાડીએ તો પોલીસ ડિપાર્ટમેન્ટનો કોઈ અધિકારી ફોન હાથમાં પકડવા રાજી નથી. અને ખાસ કરીને નેતાઓને પણ મારી એક ખાસ સલાહ સૂચન છે કે ભાઈ તમે સભાઓ કરો ત્યારે સાધુને આગળ બેઠાડો. અને પછી સાધુ જ આવી રીતે તમે જ હેરાન કરો છો. સાધુ પોતે જ એની વ્યવસ્થા સાચવી શકે છે. બંદોબસ્તની કાંઈ જરૂર નથી. તમારે પબ્લિકનું ધ્યાન રાખવાનું છે, સાધુનું નહીં. કે પબ્લિક મેળામાં કંઈ ન કરવાના કામ ન કરે, માર ન ખાય, એ ધ્યાન રાખવાનું. કોઈ જાનહાની ન થાય, કોઈને લાગે ભાગે નહીં, ભાગદોડ ન થાય, એના ઉપર ધ્યાન દોરવાનું. આ તો સાધુને કંટ્રોલ કરવા બેઠા. સનાતનની સરકાર, આમાં મને તો કાંઈ દેખાતું નથી કે સનાતનની સરકાર હોય એમ. બાપુ, મિની કુંભ અત્યારે કહે છે કે મિની કુંભ જાહેર કર્યો છે આ મેળાને. ભાઈ, મિની કુંભ તો આમ તો આ ત્રીજો છે, પણ આવી રીતે કોઈ દી પ્રશાસન ટાઈટ હજી સુધીમાં મેં જોયું નથી. અને હોવું એ ન જોઈએ. જો મેળા ઉપર ખાસ કરીને ધ્યાન દોરતા હોય તો હજી ધૂણા ઉપર ક્યાંય લાકડા નથી આવ્યા. તમારે મેળો જ આખો અંકાવવો છે તો જે અન્નક્ષેત્ર આંકતા હોય એનું રાશન પાણી પૂરું કરો. અન્નક્ષેત્ર જે ચલાવે સાધુ એના રાશન પાણી તમે આપો, બરાબર.
તો અમે તમને ભાડું દેવું ભાઈ, રોજના 10 રૂપિયા લેખે જેમ રેકડીઓવાળા આપે એમ અમે ભાડું દેવું, બીજું શું હોય? આ તો એના ખર્ચે સાધુ આવે છે ને તમે જો આવી રીતે હેરાન કરો તો હું માનું ત્યાં સુધી આવતા સમયમાં કોઈ સાધુ અહીંયા મેળામાં આવવા રાજી નહીં થાય. અને જોકે થોડું થોડું એમાં સાધુએ ધ્યાન દોરવું જોઈએ, ખાસ કરીને પદાધિકારી સાધુએ, કે જે નાનાથી નાના સાધુને પણ ધ્યાને લઈ શકે. ઓમ નમો નારાયણ. બાપુ, આજની વાત કરીએ તો આજના હિન્દુઓ છે તેમની વાત કરવી છે. આજના હિન્દુઓ ખરેખર એક ફેશન બની ગઈ છે કે આ ફરજ છે? જો હવે તો પહેલી વાત તો એ કે હિન્દુઓમાં હિન્દુપણું છે નહીં. મારી પાસે સર્વે છે કે ધાંગધ્રા સુધીમાં જેટલા મર્ડર થયા તમામ સાધુના એ હિન્દુઓએ કરેલા છે. પછી ધર્મ પ્રત્યે લાગણી 1% હોય તો, કે કોઈ સનાતનને માનવાવાળો 1% નીકળે, બાકી સનાતનને કોઈ માનતું નથી. તમે આખા મેળામાં આંટો મારો, કોઈના મોઢામાં ભગવાનનું નામ નહીં હોય, બરોબર? તો ભક્તિ ભાવ એવું પબ્લિકમાં છે જ નહીં. જોવા આવે બધા ચેકિંગ કરવા બાવા શું કરે છે, બાકી ભગવા પ્રત્યે લાગણી નથી. જે આશ્રમો લઈને બેઠા ને એ આશ્રમમાં હોય ત્યાં સુધી બાપુ કહેવાય, એનો એ સાધુ રોડ ઉપર ઊભો હોય તો બાવો કહેવાય. એટલે અને ખાસ કરીને એમાં બાવા સાધુ એ પબ્લિકને જ્ઞાન નથી. એમાં થોડી જવાબદારી પબ્લિકની થાય અને થોડી સાધુની થાય. હું મારા અગાઉના વિડીયોમાં બોલેલો છે, પછી તમારા ઘરે કોઈ માગવા આવે એનાથી ચેતતા રહ્યો. સાધુ પહેલી વાત તો એ કે માગવા ન જાય, જેણે ભગવાનને ભરોસે જ પહેર્યા એની વાત છે. બાકી ખાવા હાટું તો ઘણા બાવા થયા, એ તો કાંઈ ગણતરીમાં આવે નહીં. દુકાને આઠાના પાવલી માગે એ ક્યાંય ગણતરીમાં ન આવે. પણ એના માટે પ્રજાને તો જ્ઞાન નથી. પ્રજા તો ઓનલી ફોર ભગવાને નમે, ભેખને નમે. તો આમાં લાગત બધાને ગણી નાખે. પહેલી વાત તો આશ્રમમાં કાંઈ ન હોય, સાધુ કોઈ પણ ગામમાં આશ્રમ સંભાળે ત્યારે કોઈ કાંઈ ન બોલે. હવે થોડો ઘણો વિકાસ કરે પછી બધા એમ કે અમારું મંડળ છે ને, અમારું ટ્રસ્ટ છે ને, અમારા ગામની ખોડિયાર છે ને, તમારા કુળદેવી છે. અત્યાર સુધી તમારા કુળદેવી ક્યાં ગયા છે? મેં ઘણા ગામમાં એવું જોયું કે આશ્રમો ખાલી પડ્યા જ છે. ઘણા સૌરાષ્ટ્રના લગભગ ગામમાં આશ્રમ ખાલી છે. અમારું સર્વે કરેલું છે. અને કાં પછી બીજાના કબજા છે. આમાં શું સાધુનું માન કયો? આ હક સાધુનો છે, બીજાનો નથી. આ હાથે કરીને દોષમાં ભરાય છે. ધનોત પનોત નીકળી જાય. મને તો એટલી ખબર પડે, કારણ કે સાધુને ગળે પડે એમાં કાંઈ વધે નહીં. રાવણ એ સાધુના હાથે મર્યો, કંસે સાધુના હાથે મર્યો. 22 લાખ લોકો આ મેળામાં આવશે એવું કહેવામાં આવે છે, તો આ બધા આવે છે એને શું કહેશો તમે? આવે જો આવે, તમે કાંઈ ના તો પડાય નહીં. એની રીતે આવે ને એની રીતે જાય. અમે કોઈને તેડાવતા નથી, અમારે કોઈનું કામે નથી. જોવા આવે ટૂંકમાં, દર્શન બર્શન નહીં. ગિરનારી દર્શન તો ગયા ઘેર, ખાલી આનંદ કરવા આવે. હા બાપુ, ધર્મ ઉપર બોલીએ ને ત્યારે તમે ધર્મ ઉપર ઘણું બધું બોલતા હોય છે, ત્યારે આખો એક વિવાદ બની જાય છે. આનું શું કારણ? સાચું બોલવાનું આ કારણ છે? આપણા દેશમાં ખીલીના ચોરને ફાંસીની સજા મળે એવી એક કહેવત છે. બાકી ધર્મની પહેલી વાત તો એ છે કે આમાં થોડી ઘણી સાધુએ ધ્યાન દોરવું પડે. 5 સેવકો આવતા હોય તો એને થોડું ધર્મ વિશે જ્ઞાન દો એટલે 5 બીજા આવે. પણ હકીકતમાં એ કોઈ પાસે સમય નથી. બાપુ, સનાતન ધર્મ જે છે તે સૌથી જૂનો છે. સ્થાપિત્ય ધર્મ સનાતન, બરાબર. સૌથી પહેલાં સપાણો હોય તો સનાતન. તો એના ઉપર જ સૌથી વધારે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શું કારણ? હવે એમાં તો સનાતનીઓની આંખ ઉઘડે તો સારું, ન ઉઘડે તો પછી ગિરનારી. કે હું મારા એક વિડીયોમાં બોલેલો છે કે અગલે પ્રધાનમंत्री योगी आदित्यनाथ होने चाहिए तो होने चाहिए बस, उसमें कुछ है, सनातन के प्रति प्रेम है.
બાપુ આજના યુવાનો છે તે સનાતનથી દૂર જઈ રહ્યા છે, શું કારણ માનો છો? આની પાછળ કોણ જવાબદાર છે? આની પાછળ ખાસ કરીને યંગ જનરેશન જે ગેરમાર્ગે જઈ રહી ખાસ કરીને તો એના મા બાપ જવાબદાર છે. પછી ભણતા હોય તો એના શિક્ષકની થોડી ઘણી જવાબદારી આવે છે. પછી તો આમાં એવું છે બચપણથી છૂટા મૂકી દઈએ તો એ કાંઈ કંટ્રોલ થાય નહીં. અને અત્યારે શું છે પહેલી વાત એ કે પહેલાંની જેમ છે ને એકાદો દીકરો હોય એટલે મા બાપ એને ખીજાવવામાં ડર લાગે. કારણ કે આ રાસાયણિક કે ખાતરને દવા જે છે ને એણે અત્યારની યંગ જનરેશનના નાના મગજ બ્રેક મારતા કરી દીધા છે. પહેલાં તો મર્યાદા ભૂલી ગયા. કોણ મોટા ભાઈ, કોણ બાપા, કોણ કાકા એ કોઈને ખબર જ નથી. બધાય બાપ થઈને જ રહીશ. મેં ઘણી જગ્યાએ એવું જોયું કે બાપો બિચારો ઓટાની કોરે બેઠા હોય ને છોકરો સોફામાં બેઠો બેઠો સિગરેટ પીતો હોય. એટલે આ નાશ કર્યો. બાપુ હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મની ટીકા ખૂબ થઈ રહી છે, શું કારણ માનો છો તમે? પહેલી વાત તો હિન્દુ કોઈ ધર્મ છે જ નહીં. સનાતન ધર્મ છે. હિન્દુ એક વ્યવસ્થા છે. બરોબર. તો સનાતન ધર્મ સત્ય છે ભાઈ, કડવો હશે પણ સત્ય છે અને સત્ય ઉપર આક્રમણ થવાના છે. અને એક બીજું છે કે આ સનાતનીઓને એક ચેતવણી છે. હું તો સમગ્ર સનાતનીઓને કહું થોડા જાગૃત થાવ. જેમ ફાવે એમ જ્યાં હોય ત્યાં ઝૂકી જાવમાં. મને એક વિડીયોમાં હું બોલેલો છે કે ગામનો ચોર હારો, બહારનો સાવકાર હારો નહીં. તો થોડા જાગૃત તો પબ્લિકે થવું પડશે. એકથી કાંઈ થવાનું નથી. બાપુ ધર્મ બચાવવા માટે રસ્તા પર આવવું પડશે કે વિચારો બદલવા પડશે? વિચારો જ બદલવાના છે, રસ્તા ઉપર આવવાની જરૂર નથી. એક થઈ જાય ને ખાલી એક. હું એક વિડીયોમાં બોલેલો છે કોઈને કાંઈ બનવું નથી, માણાના પેટના થઈ જાઓ. નેતાઓની વાતોમાં આવીને આ કોમવાદ ફાટી નીકળે છે જ્યાં હોય ત્યાં. પછી અમુક આપણે ગિરનારનું જ પ્રકરણ ઠીક છે, દત્ત મહારાજે ધ્યાન રાખી દીધું તો એમાં ઘણા નિર્દોષ મરી જાત. તો હવે અંદરના જ ગુનેગાર નીકળ્યા તો એને જેલમાં રાખ્યા. હકીકતમાં એને પહેલાં ઉડાડાય. આ બન્યું હોત તો કેટલા નિર્દોષ મરી જાત. બરોબર. એટલે અમુક અમુક વિષયમાંથી નથી પ્રશાસનનું ધ્યાન પડતું, નથી કોઈ ડિપાર્ટમેન્ટનું ધ્યાન પડતું. ઘણા આવા પ્રોબ્લેમો આવે. બધાને ખબર જ છે, નેતાઓને ખબર છે, ઓફિસરોને ખબર છે, કેમ ધ્યાન નથી દેતા. બાપુ વાત કરવી છે સોશિયલ મીડિયાની. સોશિયલ મીડિયા ધર્મ માટે વરદાન છે કે અભિશાપ? સોશિયલ મીડિયા આમ વરદાન છે ને અભિશાપ છે. કે હું ઘણા વિડીયો મેં જોઉં છું. આ જયંતભાઈ પંડ્યા અને આ વિજ્ઞાન જાથાવાળા બધા એને જે દેવી દેવતાઓની ટિપ્પણીઓ કરે છે, જેમ ભાવે એમ વર્તન કરે છે. આ પેલી વાત છે કે આ વિડીયો વાયરલ થવા જ ન જોઈએ. એના ઉપરથી લોકોને, સાધુ સંતો ઉપરથી, દેવી દેવતા ઉપરથી પહેલાં તો વિશ્વાસ ઉડી ગયો. બાકી શિવ છે ને છે. હું એમ કહી દઉં કે મારો મહાકાળ ચમત્કાર બતાવે. જયંતભાઈને જોવું હોય તો મારા કોન્ટેક્ટ નંબર મેં આપેલા જ છે બધા વિડીયોમાં. ભાઈ આવે મારી પાસે. હું એમ કહી દઉં કે ચામુંડાનું વાહન સિંહ છે એટલે છે. મારી ભેગું જંગલમાં આવવું પડે જયંતભાઈને. હું ઓન ધ સ્પોટ ચમત્કાર બતાવું એને. જયંતભાઈ બાપુ એમ કહે છે કે અંધશ્રદ્ધાને એ દૂર કરે છે. અંધશ્રદ્ધા ભાઈ એને વિશ્વાસ છે પાણામાં, તો એ ભલે ને કરે એની રીતે. તમારા બાપાનું શું જાય છે? તો જયંતભાઈને ને જેટલા દેવી દેવતાઓના વિરોધ, સનાતનના વિરોધમાં જાય મારા દુશ્મન. સીધી વાત. હું કોઈ હિન્દુ મુસલમાન વાળો બાવો છે નહીં. હું તો સનાતની છું. બાપુ આવનાર પેઢી છે એ ખરેખર સનાતન ધર્મને બચાવશે કે શું લાગે છે? એમના પર શું કહેશો આવનાર પેઢીને લઈ? આવનાર પેઢી તો સનાતન બચાવવાની તો એક બાજુની વાત છે. તો બને ત્યાં સુધી પોતાનું ધ્યાન નહીં રાખી શકે. બસ
બાપુ તલવાર હંમેશા તમારી સાથે જ હોય છે. મારું ધ્યાન રાખવા માટે જ એમ મારું ધ્યાન રાખવું તો હું બીજાનું ધ્યાન રાખી શકું ને. વજન લાગે પણ સારું એ અને કાયદામાં જોગવાઈ છે. હું ઘણીવાર સાધુને કહું કે ભાઈ કાયદામાં જોગવાઈ છે, દેવી દેવતાઓ શસ્ત્ર રાખે એટલા સાધુ રાખી શકે. નથી કોઈને ઉપાડવા, બળ પડે ત્રિશૂળ છે, તલવાર છે, ભાલું છે, ખડગ છે, બરસી ફરસી બધું રાખી શકે સાધુ. તમારે ક્યાં તમનસા રાખવા તો કાયદાના વિરોધમાં ગણાય ને. અને આ કાંઈ અમારા માટે અમે રાખતા નથી. આત્મરક્ષા, ધર્મ રક્ષા અને રાષ્ટ્ર રક્ષા માટે અમે આ રાખીએ છીએ. બાકી અમારા કોઈ દુશ્મન નથી. અમારા કોણ દુશ્મન છે કયો? કોઈ નહીં. બાપુ ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ ઘણા સાધુઓએ ઉઠાવી છે. આપ કેવી રીતે જુઓ છો આને? ભાઈ હવે ગૌ માતા વિષયમાં તો હું આ એક મારો દરેક પ્રજાને પ્રશ્ન છે. ભાઈ ગૌ એક જ માતા છે, બીજા કોઈ જીવ તમારા સગા ખરા? તો તમે શું જવાબ આપો? એનો જવાબ છે તમારી પાસે. તો ભાઈ એના અમારા હગા બીજા છે, નાગ દાદા છે, ઉંદર મામા છે, મિની માસી છે. એ પ્રૂફ કોઈક પૂછી લે ભાઈ તમારા બીજા કોઈ હગા? હા, તો એને અમારે બચાવવાના જ છે ને બધાને. ઉંદરડાને મીંદડાને આપણે તો બચાવીએ, મારતા તો નથી. હું તો નથી મારતો. એટલે પહેલી વાત તો એ જ્યારે સંવિધાન લખાણું ત્યારે શંકરાચાર્યની ચારે ચાર પીઠ હતી જ. શંકરાચાર્ય ત્યાં હાજર હોય, કદાચ એક આદા તો હોય ને. તો એ સમયે એટલું તો કહેવાય ને કે ભાઈ ગૌ માતા છે એને રાષ્ટ્રીય માતામાં એક લીટીમાં લખી નાખો. પછી ખોટા વિરોધ કરવાથી કાંઈ ફાયદો નહીં. ગૌ માતાને હાલો હાવ જ મારી નાખે, શું કરો તમે? હાલો તો માતાને કેમ બચાવતા નથી કોઈ? ગૌ માતા દૂધ દે ત્યાં સુધી બધા બાંધી રાખે. હાલો જુનાગઢમાં કેટલી રખડે. કોને ગૌ માતા પ્રત્યે લાગણી છે? કોણ ગેંગે ફેફે કરે છે? હો વીઘાવાળા અત્યારે આ મેળાની અંદર ગૌ માતા માટે એક એક રૂપિયો દેતા જાવ, એક એક રૂપિયો દેતા જાવ એમ રાડ્યું નાખે. ભાઈ 20-20 વીઘાનો ચારો વાવી દો નહીં. ગૌ માતા ભીખ માગો, એમાં ગૌ માતાનો ગૌ વંશ દુઃખી છે. જ્યારથી ફાળા ચાલુ થયા ત્યારથી ગાયું દુઃખી થઈ. બાપુ હિન્દુ ધર્મ વિશે છેલ્લો સંદેશ શું હશે તમારો? હિન્દુ મારો તો સમાજ એ સંદેશ છે કે ભાઈ મને તો એક જ વસ્તુ ખબર પડે, જય શ્રી મહાકાળ. બસ એના સિવાય કાંઈ છે નહીં. શરૂઆતે એણે કરી, પૂરું એ જ કરશે. વળે તો વળી જાય તો સારું, કદાચ એના નસીબ ખુલી જાય તો વળી જાય, બાકી જાય ગિરનારી. બાપુ કળિયુગ માનવામાં આવે છે, આ કળિયુગને તમે કેવી રીતે મૂલવો છો? કળિયુગ છે જ નહીં ભાઈ. કળિયુગ તો લાવવો પડે. બરાબર. જે પ્રભુ ભજન કરતો હોય, જેને ગૃહસ્થીઓ માટે પોતાના વડીલો પ્રત્યે આદર હોય, એ ઘરમાં કોઈ દી કળિયુગ આવતો નથી. પછી એકાબીજા તણાયા કરે તો એ ઘરમાં તો પૂછ્યા વગર વયો આવે, એવું છે. ઓમ નમો નારાયણ બાપુ, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ.